શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું સરગવા ચણા દાળનું શાક બનાવીશું। આ શાક ખાવા માટે બહુ જ હેલ્ધી છે અને સરગવો આમે આપણે આપણા શરીર માટે અને રોજે રોજ ખાવ ને તો આપણું શરીર એકદમ નિરોગી રહે છે અને સરગવામાંથી તો વધારે પડતું સૂપ બી પીવાતું હોય છે અને સરગવામાંથી ઘણી બધી આ રીતે રેસીપી બી બનતી હોય છે। તો સિઝનનો જો સરગવો મળતો હોય ને તો આ રીતે એકદમ જાડી સિંગ લેવાની છે અને રોજ અલગ અલગ પ્રકારના તમે શાક બનાવી અને સરગવો ખાઈ શકો છો। તો આજની મારી રેસીપી છે એકદમ હેલ્ધી છે, મસાલાથી ભરપૂર છે અને ચણા દાળ સિંગ જે સરગવાની સિંગ આવતી હોય છે એમાંથી જ આ સબ્જીને તૈયાર કરી છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને આ સરગવા ચણા દાળનું શાક કેવી રીતે તૈયાર થયું છે। હવે આપણે આ શાક તૈયાર થઈ ગયું છે, સર્વ થઈ ગયું છે। તો ધાણા વગર તો બિલકુલ આ શાક અધૂરું છે। કોઈ પણ સબ્જી બનાવતા હો તો ધાણા વગર તો શાક બિલકુલ આપણને અધૂરું જ હોય છે। તો હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ સરગવા ચણા દાળના શાકનું જોઈ લઈએ। આ લગભગ મેં 3 ફ્રેશ સિંગ લીધી છે, એકદમ થોડી જાડી છે અને આ અત્યારે 1 વાટકી મેથી લીધી છે, જે લીલી મેથી છે એને આ રીતે ડંઠલ કાઢી અને પત્તા સાઈડમાં કાઢી અને મૂકી દીધું છે। ત્યાર પછી ચોપ કરેલું અત્યારે અહીંયા લીલું લસણ છે। લીલું લસણ અને લીલી ડુંગળી ઓપ્શન છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો। નતર આ તમે જોઈ શકો છો કે જે સૂકી ડુંગળી અને ટામેટા બી ગ્રેવી બનાવીને શાક બનાવી શકો છો। આ છે ચોપ કરેલી લીલી ડુંગળી છે। હવે મેં 1 મુઠ્ઠી જેટલું અત્યારે અહીંયા ચણા દાળ લીધી હતી, જે રાતે પલાળી દીધી છે। પલાળીને લેવાથી આપણે જે શાક છે એનો દાણો એકદમ શાકમાં આખો રહે એ માટે મેં પ્રયત્ન રાખ્યો છે, એટલે મેં પહેલેથી જ દાળને પલાળીને રાખેલી હતી। તો આખી રાત આ રીતે પલાળીને મૂકી હતી તો સવારે એકદમ દાળ પલળી ગઈ છે। હવે આપણે અહીંયા સિંગ લીધી છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો એ પ્રમાણે તમારે સરગવો અને ચણા દાળ લેવાની છે। તો એક સરખી માપથી આ રીતે સરગવાને કાપી લીધો છે। હવે અહીંયા તમારા ઘરમાં જો તમે છાલ કાઢીને બનાવતા હો તો એ રીતે બી બનાવી શકો છો, અથવા તમે સિમ્પલ જ આ રીતે પાણીથી લગભગ 2 થી 3 પાણીથી સારી એવી સિંગને ધોઈ અને પછી બી બનાવી શકો છો। અને જો છાલ કાઢતા હો તો આ રીતે એકદમ એના રેસા ના રહેવા જોઈએ ફ્રેન્ડ્સ। જો રેસા રહેશે તો જ્યારે ખાતી વખતે એ રેસા છે એ ખાવામાં મોઢામાં આવતા હોય છે। તો છાલ કાઢો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સારું એવી છાલને એકદમ ચોખ્ખી કરી દેવાની। પછી આ રીતે પાણીમાં એને લગભગ 2 થી 3 પાણીમાં મસળીને ધોશો તો જરા બી એનો જે છાલનો થોડોક બી રેસાવાળો ભાગ હશે એ રહેશે નહીં। તો હવે આપણે આને સરસ એવી ધોઈ અને સરગવાને કોરી કરી દીધી હતી। ત્યાર પછી એક કુકર લીધું છે અને કુકરમાં સરગવાને મૂકી દીધો છે અને ચણાની દાળ છે પલળેલી છે એને ધોઈ અને આ રીતે ઉમેરી દીધી છે। ચપટીક જેટલું મીઠું નાખ્યું છે અને પાણી ડૂબે એટલું મેં અત્યારે આ 2 સરગવો અને ચણા દાળ ડૂબે એટલું અત્યારે પાણી ઉમેર્યું છે। હવે લગભગ આની 2 વિસલ આપણે બોલાવી દેવાની છે, વધારે વિસલ નથી બોલાવવાની, કારણ કે આપણે થોડીક દાળ છે એને થોડીક મોટો દાણો રાખવાનો છે। તમે જોઈ શકો છો 2 વિસલમાં આ રીતે સરસ દાણો એકદમ વધારે ઢીલો નથી થઈ ગયો, એકદમ દરદરો રહ્યો છે, મતલબ કે થોડો દાણો 50% જેટલું જ મેં અત્યારે દાળ અને સિંગને ચેડવી દીધી છે। હવે આ પાણી ને દાળ છે એ આપણે ઢોળી નથી નાખવાનું, એક બાઉલમાં કાઢી લેવાનું છે। જ્યારે આપણે સબ્જીમાં મસાલો કરીશું અથવા રસો બનાવવો હોય ત્યારે આ પાણીનો આપણે ઉપયોગ લેવાનો છે। વિટામિન્સથી ભરપૂર આ પાણી છે, દાળનું પાણી છે અને જે સરગવો છે એમાં જે વિટામિન્સ છે એ બધા આ પાણીમાં જળવાઈ રહ્યા છે। તો એ પાણીને બિલકુલ ઢોળશો નહીં। હવે અત્યારે આપણે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તમે તેલ ખાતા હો એ પ્રમાણે તમારે તેલ લેવાનું છે। 1 ચમચી તેલ ગરમ થયા પછી રાઈ નાખી છે અને ચોપ કરેલા લીલા મરચાં અને લીલું લસણ નથી, સૂકું લસણ અહીંયા મેં ઉમેર્યું છે। લીલું બી નાખ્યું છે અને સૂકું બી લસણ નાખ્યું છે, જેથી કરી વધારે લસણ નાખવાનું મિનિંગ જ એ છે કે જે આપણે બેથી નાખી છે લીલી, એનો જે કડવાશનો ટેસ્ટ છે એ બિલકુલ આવશે નહીં। હવે આપણે અહીંયા આદું લીધું છે, તો આદુને મેં ખાંડીને નથી નાખ્યું, આ રીતે છીણીને નાખવાનું છે। છીણીને નાખશો ને તો જુઓ આ ચોપ કરેલી વસ્તુ છે તો એની જોડે એનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે આદુનો।
તો આ ઓપ્શન છે, પસંદ હોય તો તમે નાખી શકો છો. જો તમારા ઘરમાં આ રીતે આદું કોઈ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી સૂકી ડુંગળી છે, જે અડધી ડુંગળી હતી એને ચોપ કરીને રાખી હતી, એ બી અત્યારે અહીંયા ઉમેરી દીધી છે. સારું એવું લસણ અને મરચાં જે ચોપ કરેલા સારા એવા શેકાઈ ગયા ત્યાર પછી ડુંગળી નાખી છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વસ્તુ જ્યારે ચડતી જાય ત્યાર પછી અહીંયા વસ્તુને ઉમેરતું જવાનું છે. થોડી ડુંગળી લાલાશ પડતી થઈ ત્યાર પછી ટામેટાં નાખ્યા. હવે મેં અત્યારે લીલી મેથી ધોઈ અને નાખી દીધી છે. ત્યાર પછી આ છે લીલું લસણ છે. લીલું લસણને ધોઈ અને કોરું કરીને ઉમેરી દીધું છે. લાસ્ટમાં મેં આ રીતે લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. આ ત્રણેય વસ્તુને આપણે હવે મિક્સ કરી દેવાની છે. જે ટામેટાં અને ડુંગળી આપણે પહેલાં સૂકી નાખી હતી એની જોડે તેલમાં સારું એવું શેકી નાખવાનું છે. આ તેલમાં ધીમી આંચ ઉપર લગભગ આને 5 મિનિટ સુધી થવા દેવાનું છે. એકદમ બધી વસ્તુ સોફ્ટ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા મસાલા કરવાના છે. ફ્રેન્ડ્સ, જો આ કાચી વસ્તુમાં તમે મસાલા કરશો ને તો તમારો સબ્જી છે એનો ટેસ્ટ બિલકુલ ખરાબ આવશે, જરા બી મોંમાં જશે નહીં. કારણ કે આપણે શું કરતા હોય છે, ઉતાવળ હોય છે સબ્જી બનાવવાની, એટલે આ જ વસ્તુ ફોલો કરતા હોય છે કે ઝડપથી આ બધી વસ્તુ થઈ ન થઈ અને મસાલા કરી દઈએ અને આપણે કુકરમાં બનાવતા હોય તો ઢાંકણું ઢાંકી દેતા હોય છે, પણ એવી રીતે નથી કરવાનું. હવે તમે જોઈ શકો છો 5 મિનિટ થયા પછી બધી વસ્તુ સોફ્ટ થઈ ગઈ છે અને નીચે તેલ ફૂટી રહ્યું છે. તેલ ફૂટી રહે એટલે સમજવાનું કે આ જે આપણે બધી વસ્તુ નાખી છે એ સારી એવી તેલમાં શેકાઈ ગઈ છે. જો આ રીતે સબ્જી બનાવશો ને તો એ સબ્જીનો ટેસ્ટ છે ને એ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. અને મારા ઘરે તો હું લગભગ છે ને આવી રીતે કુકરમાં તો કોઈ દિવસ સરગવો બનાવતી જ નથી. મેં અત્યારે આ મારા વિડીયોમાં બતાવવાનું હતું એટલે મેં પહેલી વાર આ રીતે કુકરમાં સરગવાને બાફ્યો છે. બાકી હું સરગવાને કોઈ દિવસ બાફીને બનાવતી જ નથી. સરળ, ભલે ગેસ વધારે આપણોનો ઉપયોગ થાય પણ એ નેચરલ સ્વાદ આવે છે ને એ જ બહુ ટેસ્ટમાં સારો હોય છે. તો હવે આપણે અહીંયા મસાલા કરી દીધા છે. 1 ચમચી લાલ મરચું છે, અડધી ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી મેં હલ્દી પાવડર નાખ્યો છે અને કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખ્યો છે. આ ઓપ્શન છે, પસંદ હોય તો તમે નાખી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો. સ્વાદ અનુસાર અહીંયા મીઠું ઉમેર્યું છે. હવે આપણે અહીંયા થોડું મિક્સ કરી દઈશું અને જે આપણે દાળ અને સરગવાને બાફ્યો તો એનું પાણી બચ્યું છે એ પાણીનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો એના વિટામિન્સ છે એ બધા સબ્જીમાં જળવાઈ રહે છે. તો હવે આપણે અહીંયા જુઓ, તમે જોઈ શકો છો એકદમ મસાલા કર્યા પછી બધી વસ્તુ સોફ્ટ થઈ ગઈ છે. સારું એવા ટામેટાં બી એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આ પાણીનો ઉપયોગ અહીંયા કરવાનો છે. મસાલા ચડે એટલું જ અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે. લગભગ અડધી વાટકી જેટલું મેં એ પાણી અહીંયા ઉમેરી દીધું છે. હવે આ પાણી નાખ્યા પછી મસાલાને સારા એવા મિક્સ કરી અને લગભગ આને 2 થી 3 મિનિટ ઢાંકી અને રહેવા દેવાનું છે. જો આ વસ્તુ કરશો અને પછી એમાંથી જો તેલ ફૂટશે ને તો એ મસાલા બી સરસ શેકાઈ ગયા હશે. અને બીજી વસ્તુ કે જ્યારે આ ડુંગળી ટામેટાં આપણે જે બધું થોડા ઘણું બી કચાશવાળો ભાગ હશે ને એ સારો એવો શેકાઈ જશે તેલમાં. તો હવે આપણે આને લગભગ 2 થી 3 મિનિટ તેને સિજવા દઈશું. 2 થી 3 મિનિટ હવે તમે થઈ ગઈ છે અને જોઈ શકો છો કે જુઓ ઉપરથી તેલ ફૂટી રહ્યું છે. તો આ રીતે સબ્જી બનાવશો ને તો સબ્જીનો ટેસ્ટ છે ને એ કંઈક અલગ જ આવશે ફ્રેન્ડ્સ. તો બનતા સુધી તો આ રીતે જ કઢાઈમાં જ જેટલું બને ને એટલું સબ્જીને બનાવવી જોઈએ. જેટલું બને એટલું કુકરને તમારે અવોઇડ કરવું જોઈએ. કારણ કે કુકરમાં અમુકવાર રેસીપી હોય છે જે કોઈ પણ સબ્જી બનાવતા હોય છે જે રિયલ ટેસ્ટ છે એ બિલકુલ આવતો નથી હોતો. તો હવે મેં અત્યારે અહીંયા દાળને ઉમેરી દીધી છે. જે પાણી છે એની જ જોડે અત્યારે અહીંયા ઉમેરી દીધી છે. હવે દાળ કેટલી છે આપણી 50% જેટલી ચડી ગઈ છે અને 50% જેટલી દાળ અને સરગવો બે કાચા છે. તો હજુ અહીંયા આપણે 1 વાટકી પાણી ઉમેરીશું અને આને થોડું 1 વાટકી પાણીમાં જેટલો આપણે રસો જોઈએ છે એટલો આપણે રસો અહીંયા રાખવાનો છે. મારી શીંગો સરગવો છે એ બિલકુલ ફાટી નથી ગઈ. એવી રીતે તમારે બાફવાની કે સરગવો છે એ ફાટી ના જવો જોઈએ, વધારે પડતો બફાઈ ના જવો જોઈએ. દાળનું એ જ મેં મિનિંગ રાખ્યું છે કે બહુ દાણો દેખાય છે. દાળ બની જશે સબ્જીમાં ત્યાં સુધી આ રીતે દાળ ચડી જવી જોઈએ, પણ દાળ એકદમ જે છે એકદમ સોફ્ટ થઈ જવી જોઈએ. એવું નહીં કે એકદમ ઘટ્ટી થઈ જાય, બરાબર. એટલે હવે તમે જોઈ શકો છો કે જુઓ આ 1 વાટકી મેં અત્યારે અહીંયા પાણી નાખી દીધું છે.
હવે તમારે જેટલો રસો રાખવો હોય એટલું જ અહીંયા તમારે પાણી નાખવાનું છે. હવે આને ઢાંકી અને લગભગ 5 મિનિટ માટે હું થવા દઈશ. ત્યાં સુધીમાં શાક જેવું આપણે લચકા પડે એવું જોઈએ છીએ એવું શાક અહીંયા તૈયાર થઈ જશે. તો 5 મિનિટ પછી હું તમને આ સબ્જીને બતાવીશ. હવે તમે જોઈ શકો છો કે જુઓ 5 મિનિટ થઈ ગઈ છે અને પછી આ રીતે મારે જેટલો રસો રાખવાનો હતો એટલો રસો મેં અત્યારે ઉમેર્યો છે. અને બહુ વધારે ચમચાથી આ રીતે ચલાવવાનું નથી, કારણ કે દાળ અને સરગવો એકદમ ચડી ગયા છે, તો વધારે પડતું ચલાવવાથી સરગવો ભાંગી જશે અને શાકનો બિલકુલ જે આપણે લુક જોઈ છે એ બિલકુલ આવશે નહીં. તો હવે આ શાક આપણું તૈયાર થઈ ગયું છે. આમાં કોઈ આપણે અત્યારે ઉપરથી ધાણા નાખવાની કંઈ જરૂર નથી, પણ હા, તમારા ઘરમાં તમે ધાણા નાખતા હો તો તમે અહીંયા ઉમેરી શકો છો. તો હવે આ રીતે ધાણાથી થોડું સર્વ કર્યું છે. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એકદમ હેલ્ધી સબ્જી બનાવી છે. જો રોજે રોજ તમે સરગવો ખાઓ ને તો તમારું શરીર એકદમ નિરોગી રહેશે અને સરગવામાંથી તો બહુ જ ગુણકારી છે. એમાં વિટામિન્સથી ભરપૂર છે. અને જો તમને કોઈ પણ હાડકાના દુખાવો થતો હોય ને તો તમે આ રીતે સરગવો બનાવીને ખાશો ને તો રોજે નિરોગી રહેશો.